નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ આપણા ગણિતનું સૌથી અગત્યનું આઈએમપી ચેપ્ટર. ખરેખર તો આ ચેપ્ટર મારે પહેલાં લેવું જ નહોતું, પણ હવે એમ હતું કે ફટાફટ છે એ ખુલી જશે આપણું વેકેશન, અથવા તો આ કોવિડ-19માંથી આપણે ફટાફટ લોકડાઉનમાંથી બહાર આવી જઈશું. પણ હવે થોડીક ગંભીર પરિસ્થિતિ આવી છે, છતાંય હવે એ પરિસ્થિતિ ધીરે ધીરે સરખી થતી જાય છે. એટલે આ ચેપ્ટર ન છૂટકે એ આપણે સાથે રાખવું પડે એમ છે. ખરેખર આખા મેથેમેટિક્સનો આ જે એક ભાગ છે, કલનશાસ્ત્ર કહું છું, આખો એક ખાલી આ ચેપ્ટર નહીં, કલનશાસ્ત્ર મતલબ કે એ આજે આપણે ભણ્યું બાળકો, સ્વાધ્યાય 5મું વિકલન, એના પછી સ્વાધ્યાય 6 ભણ્યું એ વિકલિતના ઉપયોગો, પછી આ 7મું છે સંકલન, સંકલનના 2 ભાગ આવશે, બે આપણામાંથી કરી લઈશું. પછી 8મું છે સંકલિતના ઉપયોગો, જેમ આપણે વિકલિતના ઉપયોગો જોયું હતું એમ સંકલિતના ઉપયોગો છે. અને છેલ્લે 9મું છે બાળકો વિકલ સમીકરણ. એ વિકલ સમીકરણમાં બેનું મિક્સ છે, સંકલન અને વિકલન બે ભેગું કરીને આ વિકલ સમીકરણ ચેપ્ટર બનાવવામાં આવ્યું છે. તો આ 1 2 3 4 5 આ પાંચે 5 ચેપ્ટર એ ખરેખર એ આ કલનશાસ્ત્રના કહેવાય. કલનશાસ્ત્ર જો નામ જ એવું આવે છે, કલન, વિકલન, સંકલન, એટલે આખું શાસ્ત્ર છે એ શાસ્ત્રને કહેવાય છે કલનશાસ્ત્ર. અને આપણા મેથેમેટિક્સનો સૌથી અગત્યનો ભાગ એ આ કલનશાસ્ત્ર છે. ઇંગ્લિશમાં એને ઇંગ્લિશમાં કેલ્ક્યુલસ પણ કહેવાય છે. કલનશાસ્ત્ર એટલે કે કેલ્ક્યુલસ. ઓકે બાળકો, સારું. એ સંકલનની ચર્ચા કરીએ એ પહેલાં વિકલનને થોડુંક યાદ કરી નાખીએ. એ વિકલનનો મતલબ જ એવો થાય છૂટું પાડવું, ડિફરન્શિએટ, ડેરિવેટિવ જેને આપણે કહીએ છીએ. વિકલન એટલે છૂટું પાડવું, તો સંકલન એટલે બીજું કાંઈ નહીં, એ વિકલનની ઉલટી પ્રક્રિયા. શું કહું છું? વિકલનની ઉલટી પ્રક્રિયા. જેમ કેમ હોય એ સરવાળો, તો જો સરવાળો આવડતો હોય તો જ આપણે બાદબાકી શીખી શકીએ ને. તો બાદબાકી એની ઉલટી પ્રક્રિયા શું છે બાળકો? સરવાળો. કદાચ મારે બાદબાકીને કેવું હોય ને તો હું એને પ્રતિ સરવાળો કહું. શું કહેવાય બાળકો? તો કે પ્રતિ સરવાળો. બાદબાકી એટલે બીજું કાંઈ નહીં, સરવાળાનું ઉલટું એટલે કે પ્રતિ સરવાળો. એવી રીતના ગુણાકારમાં એવું હોય, જો આપણને ગુણાકાર ફાવતા હોય તો જ કેવા થાય? તો કે ભાગાકાર થાય. તો ભાગાકારને મારે બીજું નહીં કહેવું હોય તો હું કહી શકું? પ્રતિ ગુણાકાર કહેવાય. શું કહેવાય? પ્રતિ ગુણાકાર. ઓકે, એ અવયવમાં આપણે એવું જોયું હતું, વિસ્તરણ કરવું અને અવયવ પાડવા, એ પણ એકબીજાની ઉલટી પ્રક્રિયા છે. તો સેમ આ જ બેઝ ઉપર એ વિકલન અને સંકલન એ પણ એકબીજાની ઉલટી પ્રક્રિયા છે. વિકલન અને સંકલન એટલે મારે જો સંકલનને કેવું હોય તો એને એમ પણ કહી શકું કે ભાઈ પ્રતિ વિકલન. બરાબર, એ બે શબ્દ કેવા થાય? સેમ થાય છે. વિકલન, વિકલન જુદું પાડવું, કોઈ પણ વસ્તુને તોડવી. તોડવી તો કેટલી સહેલી છે, મારી પાસે કાચનો ગ્લાસ હોય, મૂકી દઉં, એ કાચનો ગ્લાસ તૂટી ગયો. પણ સંકલન, હવે એ જ વસ્તુને મારે પાછી જોડવી છે, હે ને? સંકલન એટલે થાય જોડવું, વિકલન એટલે થાય તોડવું. તો સંકલન આપણે કરવાનું છે, એટલે હવે તૂટેલી વસ્તુને પાછી શું કરવાની છે? જોડવાની છે. જે આમાં પ્રશ્ન હતા એ અહીંયા જવાબ થશે, જવાબ હતા એ પ્રશ્ન થઈ જાય અહીંયા. તો થોડીક જે અમુક મેથડો છે, થોડીક ટ્રીકો છે, એ ટ્રીક આપણે આ ચેપ્ટરમાં લઈ આવી પડશે. આમ તમને લાગતું જ હશે કે ભાઈ બે સેમ ટુ સેમ આલે છે, પણ બે વચ્ચેનો જે તફાવત છે એ બરાબર સમજવાનો થશે. સૂત્ર પણ મને ખ્યાલ છે કે આડા અવડા થઈ જશે, કેમ કે અત્યાર સુધી ધોરણ 11માં અને ધોરણ 12માં આપણે બધી જગ્યાએ વિકલનના જ સૂત્ર ભણ્યા છે. હવે એ સંકલન એની ઉપર લાગુ પડવાનું છે. રેડી? તો આ થયું બાળકો સંકલન અને વિકલનની ચર્ચા. એ થોડાક મુદ્દાની હજી વાત કરીએ આપણે અહીંયા. વિકલન એટલે કાંઈ નહીં બાળકો, આપણને આ ચેપ્ટરમાં શું કહેશે તો કે કોઈ પણ દાખલો આવશે ને, રકમ, માનો કે આ રકમ છે, રકમ કોઈ વિધેય આપ્યું હશે ને એ ઓલરેડી એ વિકલિત થયેલું જ વિધેય હશે. કોઈ પણ વિધેય આપેલું છે ને બાળકો, એ ઓલરેડી વિકલિત થયેલું જ હશે. માનો કે d/df ઓફ fx એનો જવાબ કેવો આવ્યો? g ઓફ x આવ્યો. આ સંકલનની સામાન્ય કોન્સેપ્ટ વાત કરું છું, તમને સંકલન એટલે શું થાય. વિકલિત થયેલું વિધેય આપણને આપ્યું હશે દાખલામાં d/df ઓફ f ઓફ gx. તો આમાં આમ જ થાય, કેમ ગુણાકારનો આપણે નિયમ થાય, x ગુણ્યા y બરાબર z હોય તો મારે કદાચ y બરાબર લખવું હોય તો y બરાબર લખાય z ના છેદમાં x. ઓકે, તો સેમ અહીંયા છે. હવે મારે સંકલન એક સાઇન છે. વિકલન માટે કેમ તમે નિશાની વાપરતા હતા? d/dx અથવા તો f ડેશ x અથવા તો f ડબલ ડેશ x. કોઈક વાર આપણે એને y ડેશ કહેતા, y ડબલ ડેશ. બરાબર બાળકો, આ બધી જુદી જુદી નિશાની છે એ
વિકલનની હતી. સંકલન માટે નિશાની છે એ આ ટાઈપની થશે. જે એસ તો ઠીક છે, તેને થોડુંક આપણે લંબાઈમાં વધારવાનું છે, એ સંકલન. હવે જો અહીંયા એ આ ડીએક્સને ઓલી બાજુ જવા દઉં છું અને એફએક્સને એમને રાખું છું, આ ડીએક્સને જ જાય એટલે અહીંયા લખું છું આમ એફ ઓફ એક્સ ડીએક્સ બરાબર આ વિકલન છે. ખરેખર બહુ બાળકો ક્રિયા એવી છે કે વિકલન અને સંકલન એકબીજાનું મેં તમને શું કીધું પ્રતિવિકલન છે. આપણે કેમ વિધેય અને એનું પ્રતિવિધેય ગાયબ થઈ જાય, આમ હતું tan ઇન્વર્સ ઇન્ટુ tan x, તો આ બે ગાયબ થઈને આપણે શું લખતા તો કે વિધેય અને પ્રતિવિધેય કેન્સલ થાય, જવાબ કેટલો આવે x, તો આમ જ થાય. કદાચ બે બાજુ હું આમ સંકલન લઉં તો સંકલન આનું સંકલન લઉં ડી બાય ડી એફ ઓફ એક્સ, સંકલન માટે બાળકો આમ હોય, કોઈ પણ વિધેયનું સંકલન લેવું એટલે સંકલન, અહીંયા વિધેય લખવાનું, કદાચ કોસ ઓફ એક્સ લખું એનું સંકલન, પણ અહીંયા હું લખવાનું હોય ડીએક્સ. આ સંકલનનું આ વિધેય છે, પણ સંકલન લખવાની રીત આવી છે આ રીતના. સંકલનની સાઇન કોસ એક્સ અને ડીએક્સ લખવાનું. રેડી? તો અમે શું કર્યું તો કે આનું સંકલન લીધું, તો આના બરાબર આનું પણ શું થાય બાળકો સંકલન થાય. સંકલન કેમ લખવાનું? વિધેય જે હોય આગળ સંકલનની નિશાની અને પાછળ મૂકવાનું હોય ડીએક્સ. હેબિટ પડી જશે બધી બાબતની. રેડી? આપણે હમણાં જ વાત કરી કે સંકલન અને વિકલન એ વિધેય અને પ્રતિવિધેય જેવા છે, એ કટ થાય એટલે વધે કેવું બાળકો? તો અહીંયા એફ ઓફ એક્સ બરાબર એ લખાય સંકલનમાં જી ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ. રેડી? તો આ મેન કોન્સેપ્ટ છે તમારા સંકલનનો. આપણને અહીંયા દાખલાની અંદર કોઈ પણ વિધેયનું વિકલિત થયેલું હશે. જો હવે એ વિકલિત મારે દૂર કરીને આનું સંકલિત લેવું હોય તો બંને બાજુ સંકલન લેવાનું. બંને બાજુ આપણે સંકલન લ્યો તો વિકલન અને સંકલન એ બે દૂર થાય એટલે વધે એફ ઓફ એક્સ બરાબર. જો હવે સંકલન અહીંયા નહીં, સંકલન ડાયરેક્ટલી ક્યાં આવી ગયું બાળકો? આની ઉપર આવી ગયું. સંકલન ઓફ જી ઓફ એક્સ ઇન્ટુ ડી ઓફ એક્સ. તો આ વસ્તુ છે. આ એક જ મુદ્દાનો પ્રોગ્રામ આપણે યાદ રાખીએ. વિકલન એટલે તોડવું, સંકલન એટલે જોડવું. વિકલનને સંકલનને પ્રતિવિકલિત પણ કહેવાય. સંકલિત બોલીશ કોક વાર અથવા તો સંકલન બનો. સંકલન એક ક્રિયા છે જે વિધેય ઉપર થતી હોય તો એને સંકલિત કહેવાય, જેવું આપણે વિકલનમાં કરતા એવું. બરાબર? તો આપણે એમ જ સમજશું બાળકો, સંકલિત એટલે બીજું કાંઈ નહીં, પ્રતિવિકલિત. રેડી? પછી એમ ન કહેતા સાહેબ વિકલન એટલે પ્રતિસંકલિત, ના એમ નહીં. ઓકે, એક બાજુ જવાનું, બે બાજુ ન જવાનું. વિકલન પ્રતિવિકલન એનો મતલબ થાય સંકલન. રેડી બાળકો? આટલી વસ્તુ મગજમાં બે છે. ઓકે, હજી એક મુદ્દાની આપણે અહીં ચર્ચા કરી નાખીએ અને પછી આગળ વધતા જાય. જો વિડીયોની દરેક મિનિટ હું કહું છું કે આમાં જોઈ કઈ જગ્યાએ કઈ વસ્તુનો આમાં કેવી રીતના ઉપયોગ થાય છે એ જોઈ લેજો. નવું ચેપ્ટર આવે છે, કંઈક નવું છે તમારા માટે, એટલે થોડુંક કાળજી રાખીને આમાં ધ્યાન દેજો બાળકો. કંઈક આવી વાત હોય. હવે હમણાં આપણે સૂત્ર બનાવીએ બધાના ને. એક ઉદાહરણથી આપણે આગળ જઈએ. ડી બાય ડી એક્સ ઓફ એક્સ, આપણને ખબર છે કે ડી બાય ડી એક્સ ઓફ એક્સ કેટલું થાય છે? 1 થાય છે. તો આ તો વિકલનની વાત થઈ. હવે એના ઉપરથી જો મારે સંકલિત મેળવવો હોય તો કેમ થાય? તો કે ઉલટું થાય બાળકો આનું. હવે બંને બાજુ સંકલન લઉં, આજ પ્રોસેસ ઉપરથી જઈશું. બંને બાજુથી સંકલન લઉં તો આ ઉડી જાય. બરાબર? વિકલનને સંકલન આમ ટૂંકમાં થયું. હજી એક વખત તો કહું, ઇન્ટિગ્રેશન ડી બાય ડી એક્સ ઓફ એક્સ ડી એક્સ બરાબર ઇન્ટિગ્રેશન, સંકલન ઇંગ્લિશમાં ઇન્ટિગ્રેશન એ પણ કહેવાય. ઘણી વખત મારા મોઢામાંથી આ શબ્દ નીકળી જાય તો હું ઇન્ટિગ્રેશન એટલે કે સંકલનની જ વાત કરતો હોય. સંકલનને ઇંગ્લિશમાં ઇન્ટિગ્રેશન કહેવાય. તો કોઈક વખત ઇન્ટિગ્રેશન બોલું તો એનો મતલબ સંકલન સમજવાનું. રેડી બાળકો? સંકલન અને વિકલન દૂર થાય એટલે વધે અહીંયા એક્સ, અહીંયા વધશે એક્સ બરાબર એ અહીંયા આ તો વન જ છે, 1 એટલે કે ડીએક્સ. કહેવાનો મતલબ કે જો અહીંયા એક હોય, કાંઈ ન હોય તો એક હોય, તો એક એનું સંકલન કેટલું? એક્સ થાય. સંખ્યા એક આપી હોય, ટૂંકમાં અચળ સંખ્યામાં કોઈ પણ નથી, ગુણાકારમાં ખાલી એક હોય તો એનું સંકલન શું થાય? એક્સ. એક્સનું વિકલન 1 થાય તો 1નું સંકલન એક્સ થાય. સમજાય છે પ્રોસેસ કેમ આલે છે ઉલટી? એક્સનું વિકલન 1, 1નું વિકલન એક્સ. ઓકે, હજી એકાદો લો. એ કદાચ આમ મૂકું, લોગ એક્સ મૂકાલો, લોગ એક્સ ઇન્ટુ ડીએક્સ. આપણને ખબર છે કે લોગ એક્સ સંકલનને અત્યારે તો ડી બાય ડી એક્સ જ લઈએ. માનો કે આનું આપણે વિકલન લીધું, ડી બાય ડી એક્સ ઓફ લોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 બાય એક્સ.
બંને બાજુ સંકલનની પ્રોસેસ કરો તો સંકલનમાં d/dx ઓફ log x ઇન્ટુ dx બરાબર સંકલનમાં 1/x ઇન્ટુ dx. વિકલન સંકલન દૂર થાય એટલે વધ્યું ખાલી અહીં log of x બરાબર 1/x ઇન્ટુ dx. કહેવાનો મતલબ એમ થાય કે log x એનું વિકલન 1/x થાય, પણ 1/x હોય એનું સંકલન શું થાય? log x. ઉલટી પ્રક્રિયા હાલે છે, ઉલટું જ યાદ રાખવાનું થશે. રેડી? અહીં એક વધારાનો સિમ્બોલ આવશે બાળકો. આ ક્લિયર થયું શું કહેવા માંગે છે? એક વધારાનો સિમ્બોલ આવશે કે જેની હું ચર્ચા અહીંયા કરી દઉં. હજી એક ઉદાહરણ આપું એટલે ખ્યાલ આવે. x² વત્તા 1 લઉં છું, બરાબર? આનું d/dx લઉં તમને તો શું થાય? તો કે આનું 2x થાય. 1નું તો આપણને ખબર છે અચળ પદ છે, એનું વિકલન શૂન્ય આવે છે, તો આનું વિકલન છે એ 2x થાય. બંને બાજુ સંકલન લઉં એટલે સંકલનમાં હાલું d/dx ઓફ x² પ્લસ 1 ઇન્ટુ dx બરાબર સંકલન 2fx ઇન્ટુ dx. વિકલન સંકલન દૂર થાય, વધે અહીંયા x² પ્લસ 1 બરાબર અહીંયા વધશે તો કે એ સંકલન 2fx ઇન્ટુ dx. રેડી? x² પ્લસ 1 એનું વિકલન 2x, તો 2x એનું સંકલન x² પ્લસ 1. હવે અહીંયા ખાલી આ 1ની જગ્યાએ જો હું ચેન્જ કરું છું, આ શું થાય આમાં? હવે હું આ લખું અહીંયા d/dx ઓફ x² પ્લસ 5. 1ની જગ્યાએ ખાલી 5 મૂક્યો છો, કોઈ પણ અચળ કિંમત મૂકી શકો તો મને ખબર છે કે આનું પણ વિકલન કેવું બને? તો કે 2x જ બને. 5નું તો વળી પાછું 0 થાય. બંને બાજુ સંકલનનું સંકલનમાં d/dx ઓફ x² પ્લસ 5 ઇન્ટુ dx બરાબર સંકલનમાં 2x ઇન્ટુ dx. વિકલન સંકલન દૂર થાય, વધે ને x² પ્લસ 5 બરાબર સંકલનમાં 2x dx. તો આ તો ભાઈ જોખમવાળી વાત થઈ ગઈ હે ને? એ 2x એનું સંકલન એ x² પ્લસ 5 અને 2x એનું સંકલન x² પ્લસ 1. આ બે થોડું કંઈ હરખા આવવા જોઈએ. જો અહીંયા ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ સરખી થાય. તો બાળકો એમ જ ખાલી ઊંધું રાખવાનું છે. જ્યારે આ આવે ને એ આ તો કોઈ પણ એક અચળાંક છે, તો આમ 2xનું તમને સંકલન કરવાનું કે ને તો એનું સંકલન થાય x² પ્લસ 1 નહીં, x² પ્લસ 5 નહીં, એની જગ્યાએ આપણે શું મૂકશું? c મૂકશું. દરેક જગ્યાએ જ્યાં c છે એ બીજું કાંઈ નહીં, એક સ્વેર અચળાંક છે. એને ખાલી અચળાંક કહું તો હાલે. સ્વેર એટલે કે કોઈ પણ આર્બિટ્રરી કોઈ પણ એક અચળાંક છે c. એની જગ્યાએ 1 2 3 4 5 એ બધી જગ્યાએ આવે. બધા દાખલામાં જ્યાં જ્યાં સંકલન થશે ત્યાં બધી જગ્યાએ છેલ્લે c તો મૂકવાનું આવશે. હમણાં જ આપણે ઓલી વાત કરી હતી કે ભાઈ આમ d/dx ઓફ x એનું વિકલન 1 થતું હતું. બંને બાજુ તમે સંકલન લ્યો, સંકલન ઓફ d/dx ઓફ x ઇન્ટુ dx બરાબર સંકલનમાં 1dx. તો 1નું સંકલન x ઇઝ ઇક્વલ ટુ 1dx. તો 1નું સંકલન ખાલી x નહીં લે, કદાચ અહીંયા કોઈ પણ સંખ્યા મૂકી હોય 5 તો પણ એનું વિકલન 1 જ થાય. તો અહીંયા મૂકવાનું શું આવશે? 1નું સંકલન ખાલી x નહીં, ત્યાં શું મૂકવાનું થશે બાળકો? x પ્લસ c. સાથે સાથે બધામાં એ જ્યાં જ્યાં સંકલન આવશે ત્યાં પાછળ c આવશે. c નો મતલબ થાય સ્વેર અચળાંક. કોઈ પણ અચળાંક ત્યાં આવી શકે. તો આટલી મેટર વતી બાળકો મારા ખ્યાલથી સમજાવવા માટે આટલું ઇનફ છે. પછી તો જેમ જેમ તમે દાખલા ગણતા જશો એમ આની વિશેષ માહિતી મળતી જશે. એ સૌથી લાંબામાં લાંબુ ચેપ્ટર આપણા ગણિતનું છે સ્વાધ્યાય 7નું. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ એને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલાં તો બધા સૂત્ર એક વખત જોઈ લઈએ. જે વિકલન હતા એમાંથી જ આપણે સંકલનના સૂત્ર બનાવવાના છે. જોઈએ બાળકો. સારું બાળકો, ખૂબ જ અગત્યના સૂત્રો ઉપર જાય છે. આપણે એ સંકલન મેળવવાના છે, સંકલિતો. બરાબર? માનો કે આમ હોય, હમણાં જ આપણે પેલું જોયું સંકલન 1 ઇન્ટુ dx હોય તો એનો મતલબ થાય x પ્લસ c. હમણાં જ આપણે સાબિત કરી નાખ્યું. રેડી? નંબર 2 કદાચ આમ હોય ને બાળકો, સંકલન ઓફ x⁴n dx બરાબર, તો આનું સૂત્ર છે x⁴n+1 ના છેદમાં n+1 ઇન્ટુ c. જો આમ હતું બાળકો x ની 3 ઘાત, આનું વિકલન મેળવવાનું કીધું હોત તો વિકલન તમે શું લેતા? તો કે સૂત્ર આવું હતું d/dx ઓફ x⁴n બરાબર nx⁴n-1. એટલે થાય એનું 3x ની 3 માંથી 1 જાય તો 2 ઘાત. આ તો કેટલી વખત આપણે લખ્યું. હવે વાત આવે સંકલનની. કદાચ આમ હોય ને બાળકો, x નો ઘન
એનું સંકલન મેળવવાની વાત થાય તો સંકલનમાં આટલું કહેવાનું, સંકલનમાં હવે જે ઘાતમાં એકનો વધારો કરવાનો, આ કેમ ઘટાડો કરતા ઊંધું ચાલવાનું છે. ઘાતમાં એકનો વધારો એટલે ઘાતમાં એકનો વધારો એટલે કે 3+1 ના છેદમાં ઈ ઘાત. ઘાતમાં એકનો વધારો છેદમાં ઈ ઘાત એટલે જવાબ થશે એક્સની 4 ઘાતના છેદમાં 4. પ્લસ સી તો મૂકવાનું ભૂલવાનું જ નહીં. શું કામ એને પ્લસ સી મૂકીએ છીએ આપણને ખ્યાલ છે. રેડી? તો x⁻n dx એનું સંકલન યાદ રાખજો બાળકો, ઘાતમાં એકનો ઉમેરો છેદમાં ઈ ઘાત. કેટલી વખત આપણે પ્રોસેસ કરવાના છે, ન છૂટકે તમારા મગજમાં ફિટ થઈ જ જવાની છે. એના પછી નંબર 3, નંબર 3 ઇન્ટિગ્રેશન ઓફ, હમણાં જ આપણે વાત કરી હતી e⁻x dx. હા, વિકલન આપણે જોયું હતું. આનું વિકલન થાય e⁻x તો એનું સંકલન એ પાછું e⁻x જ થાય. નંબર 4 સંકલન ઓફ 1/x dx એનું મતલબ થાય log x પ્લસ c. log x નું વિકલન એ 1/x હતું તો 1/x એનું સંકલન થાય log x. મગજમાં રહેશે જ. નંબર 5 ઇન્ટિગ્રેશન ઓફ a⁻x dx બરાબર, આનું વિકલન ખબર છે, સંકલનમાં થોડુંક આ રીતનું યાદ આવે છે, યાદ રાખજો a⁻x upon log a પ્લસ c. રેડી? એનું વિકલન થતું હતું d/dx ઓફ a⁻x બરાબર a⁻x ઇન્ટુ log a. જ્યારે સંકલનમાં એ વસ્તુ ક્યાં આવે છે બાળકો? છેદમાં આવે છે. એ મારી એ જ સલાહ છે કે એક વખત સંકલનના સૂત્ર યાદ રાખતા પહેલાં વિકલનના સૂત્રની યાદી જોઈ જવી. બેમાં હું ફેરફાર થાય છે. ને એક વખત આ ચેપ્ટર બાળકો હાથમાં લઈ લીધું એટલે 15-20 દિવસ આ ચેપ્ટરોમાં જ તમારે રચ્યા પચ્યા રહેવાનું છે. તો જ એની અંદરનો જે સારાંશ છે એ સારાંશ તમારા મગજમાં આવશે. બાકી બંને વસ્તુ છે એ ભેગી થવાની રહે. રેડી? તો ઝીણવટભરી બાબતો છે એ તમારી રીતના નોખી પાડતા શીખો. અને આ ક્રિયા એ શરતો સાથે છે જ, પણ પ્રેક્ટિસ વગર ફાવશે નહીં. બને એટલી વધારે પ્રેક્ટિસ કરો. સારું, આ બધા કોમન સૂત્ર હતા. પછી ત્રિકોણમિતિ ઉપર આવી ગયા હતા આપણે. ક્રમ આલ્યું છે નંબર 6. સંકલન ઓફ sin x dx ઊંધું જ થશે અહીંયા, હે ને? સાવ ઊંધું થશે. cos x એનું વિકલન sin x આવતું તો sin x આપણે ખબર જ છે ને, આમ d/dx ઓફ cos x ઇઝ ઇક્વલ ટુ શું થતું હતું બાળકો? તો કે -sin x dx. તો અહીંયા ઊંધું થશે. આનું હવે સંકલન લેવાનું આવે, cos x એનું સંકલન લેવાનું થાય તો cos x નું સંકલન, બરાબર ને? હમણાં જ આપણે ઓલી ક્રિયા સમજી, સંકલનમાં d/dx ઓફ cos x dx બરાબર આ બાજુ સંકલન લખું, સંકલનમાં -sin x dx બરાબર. સંકલન વિકલન દૂર થાય એટલે લખાય cos x dx બરાબર -sin x dx. આ પદ કોઈ દિવસ ઋણ ન આવે, એ માઇનસ નિશાની અહીંયા આપી દેવાની. એટલે sin x એનું સંકલન એ કેવું થઈ જાય બાળકો? ઊંધું કહું ને, ઊંધું યાદ રાખવાનું છે, cos x પ્લસ છે. હા, બધું આપણે શું કહ્યું? sin x નું વિકલન શું થતું હતું? પ્લસ cos x. તો અહીંયા sin x નું સંકલન થાય માઇનસ cos x. નંબર 7 cos મસાનથી તો પછી, હે ને? સંકલન ઓફ cos x dx બરાબર તો એ થઈ જાય પ્લસ sin x પ્લસ c. ઓકે, આ બધી બાબતો થોડીક મગજમાં રાખજો. નંબર 8 tan x એનું વિકલન sec વર્ગ x હતું. tan x નું વિકલન શું હતું? d/dx ઓફ tan x બરાબર sec વર્ગ x હતું. તો sec વર્ગ x એનું સંકલન શું થશે? tan x થશે. તો લખીએ સંકલનમાં sec વર્ગ x dx બરાબર tan x પ્લસ c. રેડી? એના પછી નંબર 9 10 પછી આપણે કોટે ભણ્યા હતા. d/dx ઓફ cot x તો અહીં થતું હતું માઇનસ cot x નું વિકલન થતું હતું માઇનસ cosec સ્ક્વેર x. તો અહીંયા ઊંધું થશે, માઇનસ તો અહીંયા આવવાનું જ નથી. તો આનું સંકલનમાં cosec સ્ક્વેર x dx બરાબર માઇનસ cot x પ્લસ c. બરાબર? એ જ સૂત્ર છે વિકલનના, એના ઉપરથી સંકલન મેળવતા જાય. પછી d/dx ઓફ sec x, તો sec x નું આપણને ખબર છે શું થતું હતું બાળકો? sec x tan x. તો ઉલટું આનું સંકલન થશે નંબર 10, સંકલનમાં sec x ઇન્ટુ tan x. તો એનું સંકલન થાય છે, એની જગ્યાએ લખાય sec x પ્લસ c. રેડી? એના પછી 11 હા, છેલ્લે કયું વધ્યું બાળકો? તો કે cosec d/dx ઓફ cosec x is equal to minus cosec x into cot x. રેડી? તો આનું ઉલટું થઈ જાય. સંકલન કોનું? તો કે cosec x into cot x dx બરાબર લખાશે
માઇનસ કોસેક એક્સ પ્લસ સી. એટલે જ મેં તમને કીધું ને, બધા જ સૂત્રની યાદી પહેલાં એક વખત વિકલનમાં જોઈ લેજો, એના ઉપરથી પછી સંકલન યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ઉલટું હાલે છે. હવે તમને એમ થયું સર આની અંદર તો 10 આવ્યું નહીં, 10x નું સંકલન શું, સેક વર્ગ આવ્યું તો સેક એક્સનું સંકલન શું, કોસેકનું સંકલન શું? તો બાળકો એ હજી થોડુંક રહેવા દો. એ બધી ક્રિયાઓ આપણે કહું ને આખા ચેપ્ટરમાં ભણવાની છે જ. 7.11 7.12 સુધી મારા ખ્યાલથી પેટા સ્વાધ્યાય છે, તો આ બધું ડિસ્કશન આપણે ત્યારે કરવાના જ છીએ. રેડી? રાઈટ નાવ તો જે આયલું જાય છે એ થોડુંક મગજમાં રાખતા જાઓ. ક્લિયર? આટલા સૂત્રમાં તકલીફ ક્યાંય નહીં પડે. સાથે સાથે ઇન્વર્સના લખાવ તો લેવો હોય તો લઈ લે બાળકોમાં ભેગા, એટલે ટેન્શન તમારે ઇન્વર્સનું ઓછું થાય. બરાબર? ભેગું ચાલે છે, કેમ કે સૂત્રમાં થોડાક વધારે બનવાના છે ખરી. 12 આપણને ખબર છે કે સાઇન ઇન્વર્સ એક્સ એનું સંકલન થાય છે. શું થાય? 1/(1 માઇનસ x સ્ક્વેર. તો અહીંયા ઊંધું થશે એના કરતાં, હે ને? સંકલનમાં 1/(1 માઇનસ x સ્ક્વેર dx બરાબર લાગશે સાઇન ઇન્વર્સ x પ્લસ સી. ખાલી એક વધારાનું પ્લસ સી આની અંદર દરેક જગ્યાએ આવશે. રેડી બાળકો? 13 અહીંયા કોસ ઇન્વર્સ x હોય તો એનું વિકલન થઈ જતું હતું -(1/(x સ્ક્વેર. તો આના કરતાં ઊંધું સંકલન 1/(1 માઇનસ x સ્ક્વેર dx બરાબર માઇનસ કોસ ઇન્વર્સ x પ્લસ સી લખીએ. કઈ બે વસ્તુ સેમ જ છે. બરાબર? ખાલી અહીં કાં તો એને સાઇન ઇન્વર્સ x લખો અથવા તો એને માઇનસ કોસ ઇન્વર્સ x લખો, બે સરખા થાય. બરાબર? આ બે વસ્તુ કેવી થાય? સરખી થાય છે, એટલું યાદ રાખજો. પછી યસ 10x નો આપણે પછી અભ્યાસ કર્યા હતા. d/dx ઓફ 10 ઇન્વર્સ x, તો એના ઉપર લખતા 1/(1 પ્લસ x સ્ક્વેર. યાદ છે ને આ બધું? તો એમ લખીશ નંબર 14માં ઇન્ટિગ્રેશન ઓફ આનું ઇન્ટિગ્રેશન આનું સંકલિત થાય 1/1 પ્લસ x સ્ક્વેર dx. જ્યાં દેખાય ત્યાં તમે લખી શકો 10 ઇન્વર્સ પ્લસ સી. 15 સૂત્ર આવશે એવું. હા, અહીંયા કદાચ કોટ ઇન્વર્સ x હોય તો એની જગ્યાએ તમે માઇનસ કરતા તો એમ જ થશે સંકલન ઓફ 1/(1 પ્લસ x સ્ક્વેર dx બરાબર માઇનસ કોટ ઇન્વર્સ x પ્લસ સી. આ બે તો સેમ જ છે, તો આ બે કેવું થાય? સેમ જ થાય. રેડી? 10 ઇન્વર્સ x એના બરાબર માઇનસ કોટ ઇન્વર્સ x પણ લખી શકાય, આપણે જાણીએ છીએ બધું. છેલ્લે 16મું ને હજી 17મું બે આવશે. સેક ઇન્વર્સ x હોય તો બાળકો તમે લખતા અહીંયા 1/(x ઇન્ટુ x સ્ક્વેર માઇનસ 1. તો આની જગ્યાએ લખાય સંકલન ઓફ 1/(x ઇન્ટુ x સ્ક્વેર માઇનસ 1 dx બરાબર સેક ઇન્વર્સ x પ્લસ સી. અને અહીંયા છેલ્લે વધતું સેક અને અહીંયા આવતું કોસેક ઇન્વર્સ x. તો અહીંયા માઇનસ લખતા હતા બાળકો, તો માઇનસમાં એમ જ થાય, બે સેમ જ થાય. 1/(x ઇન્ટુ બ્રેકેટ x સ્ક્વેર માઇનસ 1 dx બરાબર માઇનસ કોસેક ઇન્વર્સ x પ્લસ સી. તો આ હતા બાળકો તમારા સંકલનના સૂત્રની યાદી. ઓકે, નિરાતે બનાવવાના છે કહું છું, આમાં કોઈ ખોટી ઉતાવળ નહીં ચાલે. આ સૂત્ર યાદ રહ્યા પછી જ સ્વાધ્યાય 7.1 7.2 બધાની શરૂઆત થશે. એક વખત સંકલનના સૂત્ર એક વખત ન યાદ રહે બાળકો, બે વખત 3 વખત રચ્યું પચ્યું રહેવું પડશે આની સાથે. રેડી? અને આ વસ્તુ બધી ફિઝિક્સમાં પણ તમને કામ આવે છે, અને કદાચ ત્યાં પણ તમે સંકલનનું થોડું ઘણું જ્ઞાન છે એ મેળવી ગયા હશો. રેડી? સારું, આને લગતી જે સ્વાધ્યાય 7.1ની વાત છે એ આપણાના પછીના લેક્ચરમાં કરશું. અસ્તુ બાળકો.